રાધનપુર સિટીમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રાધનપુર નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. બસ સ્ટેન્ડથી લઈને ગાયત્રી મંદિર તથા હેપ્પી મોલ સુધીના માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી ગલ્લાવાળા તેમજ માર્ગની વચ્ચે મુકાયેલી મુકતી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે સાથે જે કોમ્પ્લેક્સની અંદર આવેલ પાર્કિંગ બંધ હાલતમાં હતા એને ખુલ્લા કરાવ્યા અને તેમને સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ડીવાયએસપી પરેશભાઈ રેણુકા અને પીઆઈ આર.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે સાથે મળી કામગીરી કરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર વાહન ચાલકો અને પેદલ ચાલકોને અવરોધ ન થાય તે માટે આ પ્રકારની ટ્રાફિક ડ્રાઇવ હવે સમયાંતરે નિયમિત રીતે કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પગલાંથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને નાગરિકોને રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર.